અમારા મહાપુરુષો એમ કહે કે પાપ કરીને પુણ્ય કરાવે. આપણે પાપ કરીને પુણ્ય નથી કરવું સાહેબ. એક બાજુ આપણે પાપ કરીએ બીજી બાજુ આપણે દાન આપી દઈએ, હા, એમાં પ્લસ માઇનસ છે નહીં. દોનો ચીજ ભુગતની પડતી है. અમારા વિદ્વાનો એમ કે બે વસ્તુ આપણે ભોગવવાની, જે પાપ કર્યું એ પણ આપણે ભોગવવાનું અને પુણ્ય કર્યું એ પણ આપણે ભોગવવાનું છે સાહેબ. હા, કોઈને ચીટીઓ ભરો ને તમે તો ચીટીઓ ખાવાની તાકાત રાખવાની. આપણે શ્વાનને લાઠી મારીએ તો મનમાં સંકલ્પ કરી લેવાનો કે એકવાર આ કૂતરો મોટો થઈને આપણને લાઠી આ જન્મમાં નહીં તો, સમજી ગયા તમે બધા? હા, પાપ કરીને પુણ્ય કરાવે એવા કર્મ મારે કરવા નથી. મોક્ષ મળે આ જીવન, અવગતિએ મારે મરવું નથી. મોક્ષ મળે ભલે જીવને, અવગતિએ મારે મોક્ષ મળે કે ન મળે, મુક્તિ મળે કે ન મળે, હા, બસ મારે ભગવાનની ભક્તિ કરવી છે સાહેબ. કથામાં આવ્યા પછી શું મળે એની સાથે આપણે કાંઈ લેવા દેવા નથી, પણ કથામાં આવ્યા પછી 3 કલાક તમે બેસો અને જે આનંદ મળે છે ને એ આનંદ કદાચ તમને 7 સ્ટાર હોટલમાં નહીં મળે. હા, દેખના. અહીંયા સાંજે 6 વાગે કથા પૂરી થાય ને પછી તમે બહાર નીકળી જે ચા નાસ્તો કરો, કેટલી મજા આવે. જો એ આનંદ છે સાહેબ. 3 કલાક તમે અહીંયા બેઠા એટલે ભૂખ લાગે, અને ભૂખ લાગ્યા પછીનું જે ભોજન છે એ ભોજન ભલે સૂકું હોય છતાં પણ ભોજનમાં આનંદ આવે છે મેરે ભાઈ બહેન. બસ એ જ સાચી ભગવાનની ભક્તિ છે સાહેબ. હા, પ્યાસ હોય તો જ પાણીની કિંમત થાય. તરસ જ ન લાગી હોય તો, તરસ ના લાગીને એમ કે ના ના આ તો શું કહેવાય, આ નાળિયેરનું પાણી છે, તમારે પીવું જ પડે છે, પણ પ્યાસ જ નથી. મરતા મરતા જીવવું પડે, જીવન મારે જીવવું નથી. તમને બધાને ખબર છે આપણે આખા દિવસમાં કેટલી વખત મરીએ છીએ? કહું, ટ્રેનમાં બેઠા હોય ને જગ્યા ન મળી તો કે હાય હાય મરી ગયા. અરે એ તો બહુ મોટી વાત છે, પણ ઘરે હોય ને સવારે કામવાળીનો ફોન આવે, જો બધા સમજી ગયા કે આજે મારાથી નહીં અવાય, એટલે તરત આપણે શું કરીએ, હાય હાય મરી ગયા. લો, સામાન્ય વસ્તુ છે, છતાં પણ આપણે અંદરથી આમ ધ્રાસકો પડે. ધ્રાસકોમાં ખબર પડે ને હવે શું કરીશું. અને જે દિવસે કામવાળી ન આવવાની હોય ને એ દિવસે 2 મહેમાન જો આવે એ પછી જે મજા આવે સાહેબ, એ રસોડામાં જાય ને રસોઈ તો બનાવે, પણ રસોઈ બનાવતા બનાવતા એમ વિચાર આવે મરી ગયો આજે જ આવ્યો. જો આવું જ થાય કે નહીં? ખોટું નહીં કહેતો તમે બધા, મને તમારા અંતરની વાતો ખબર છે એટલા માટે. આવું જ થાય ને, મરી ગયા ને આજે જ ટાઈમ મળ્યો. એ મરતા મરતા જીવવું પડે, જીવન મારે જીવવું નથી. ऐसा जीवन हमको नहीं चाहिए मेरे भाई बहन, हर पल मरना पड़े.
શું કામ મરો સાહેબ? આવો અવસર, આ દેહ સુંદર મજાનું શરીર ભગવાને આવ મને અને તમને ગિફ્ટ કરીને આપ્યું છે સાહેબ. હા, પેકિંગ કરીને મોકલાવ્યું છે જો. હા, પણ મેં પહેલા દિવસે જ કીધું હતું ને કે મફતમાં મળે ને એની બહુ કિંમત. શરીરમાંથી એકાદ પાર્ટ જાય ને પછી ખબર પડે કે આની કિંમત કેટલી છે. કિડની ફેલ થાય ત્યારે ખબર પડે કિડનીની. આંખ જાય પછી ખબર પડે કે ઓહો. હા, એ બધું જ મને અને તમને મારા પરમાત્માએ બિલકુલ ફ્રીમાં આપ્યું છે સાહેબ. આપ્યું કે નહીં ફ્રીમાં? બોલો ના. પગ ભાંગે ને પછી જ પગની કિંમત થાય સાહેબ. આપણો સ્વજન આપણાથી જ્યારે એમ કહેવાય કે હરિના ધામમાં જાય ને ત્યારે જ એ સ્વજનની ખબર પડે સાહેબ. જીવતા તો આપણને એનું હા મેરા પછી માન કે કોલણ ગાડા ભરે સાહેબ. સૌરાષ્ટ્રમાં એમ કે મેરા પછી માન, મેરા પછી બધાને માન, બધા જ વખાણ કરે, પણ જીવતા એને આપણે શાંતિ દેવા દેતા